કારણ કે અમારા કવિ તો ન્યા સુધી કે આજ મોઢે બોલું માં આજ મને હાચું નાનપણ સાંભળે પછી મોટપની બધી મજા આજ કડવી લાગે કાગડા ભાઈઓ. કારણ કે ઘણી ઘણી વાતો કર્યું છે ક્યાંય ક્યાંયથી માતાજીના બાનાધારી ભુવા પણ આવવાના છે, ભોદદાને પણ રમાડવા છે ભાઈ, અને મારા હિન્દુઆ પીરને પણ અહીંયા હાજરી કરાવવાની છે ભાઈ. એટલે જે વડીલો ઊભા છે અને જ્યાં કાંઈ સુધી મારો અવાજ સંભળાય છે ત્યાં સુધી બધાને ભાવથી વિનંતી કરું ભાઈ, પોતપોતાની જગ્યા ગ્રહણ કરીને બેસી જાવ તો વધારે મજા આવશે ભાઈ. કારણ કે આ તો મારા લક્ષ્મીનગરના મિત્ર મંડળ થઈને સરસ મજાનું મારા હિન્દુ આપીને આજ રાજી કર્યા છે ભાઈ. ભગતની વાડી અને વાડીની માલિકો આજ મારો હિન્દુઓ પીર બેઠો છે ભાઈ. એટલે જે કાંઈ આનંદ કરો છે હૃદયના ભાવથી વળી ડાક ડમરૂ સાથે હું તમે મળ્યા છે ભાઈ. એટલે ભાવથી જ્યાં કાંઈ સુધી મારો અવાજ સંભળાતો ત્યાં સુધી બધાને વિનંતી કરું ભાઈ. કારણ કે ટૂંક સમયની માલિકો એક હિન્દુ આપીને સરસ મજાની સુંદર જોઈ બોલી અને આપણે શુભ શરૂઆત કરવા જવું છે ભાઈ. દુનિયાની માલિકો સાહેબ હિન્દુ આપીને તો હિન્દુ આપી છે ભાઈ. બે કદાપી આયા નહીં કદાપી દુનિયાની માલિકો મારું મારો વિશ્વાસ લઈને ભલામણા કોઈ કળામાં થણો માનવી આયા નહીં મુંબઈના જાપા સુધી હાલ્યો જાય. કદાપી દુઃખ પડી ગયું હોય, વિપત પડી ગયું હોય, વેળા પડી ગયું હોય, ઉપર આપ નીચે ધરતી સિવાય કોઈનો આધાર ન રહ્યો હોય, અને ભલામણા એવા સમયની માલિકો અહીંયા મારો હિન્દુઓ પીર બેઠો છે ને હિન્દુઓ પીરને ટકોરો કરો અને દુનિયાના પડની માલિકો જો હાલ્યો ન આવે તેથી તો મારો 12 બીજનો ધણી હિન્દુઓ પીર નો હોય ભાઈ. ધણી હિન્દુઓ પીર નો હોય ભાઈ. એટલે જે કાંઈ કાળાવાળા કરવા છે હૃદયના ભાવથી કરવા છે, પણ જ્યાં સુધી મારો અવાજ સંભળાય છે ત્યાં સુધી જ્યાં કાંઈ આજુબાજુમાં મારા ભાઈઓ બહેનો વડીલો બેઠા છે ને બધાને વિનંતી કરું ભાઈ. કારણ કે સરસ મજાની પાથરવાની વ્યવસ્થા પણ કરી છે ભાઈ. અને અહીંયા તો પાથરેલું છે ભાઈ, બાકી વગર પાથરેલાની માલિકો બેસી જાવ અને જો તમારા કપડાની માલિકો ધૂળનો ડાઘ અડવા દે દીધી તો અહીંયા બેઠેલો મારો હિન્દુઓ પીર નો હોય ભાઈ. કારણ કે ટૂંક સમયની માલિકો હજી ઘણા ભુવતજાની પણ અહીંયા હાજરી થવાની છે ભાઈ. જગદંબા માં ગુરુગણી માં મારી જપે અખંડ યાય તોળામાં દીવડા બળે મારી પરગ મારી શ્રીધા વિઘ્ન વિનાશની હન મારી કમલાસની સકા મારી ભૂદેવી કરને જહા. સરસ મજાનું અમારે લક્ષ્મીનગર મિત્ર મંડળ તરફ થઈ મારા હિન્દુ આપીનું સરસ મજાનું આયોજન કર્યું છે ભાઈ. તો ઘણી માના પરચાની વાતો કર્યું છે હિન્દુ આપીની ભાઈ. મને ખ્યાલ છે એ પ્રમાણે હું વાત કરી સાંઈ જાજી વાર ન લગાડતા એક સુંદર મજાની હિન્દુ આપીની જોરદાર જય બોલીને આપણે કાર્યક્રમની શરૂઆત કરવા જવું છે ભાઈ. તો જ્યાં કાંઈ સુધી મારો અવાજ સંભળાવતો કારણ કે સરસ મજાનું સાઉન્ડ મળ્યું છે, મને બોલવાની મજા આવે, તમને સાંભળવાની મજા આવે. તમારા જ ગામનું વળી ઘરાણું છે ભાઈ, એવું મધુરમ સાઉન્ડ બોટાદ એકવાર જોરદાર તાળીના ગગડાટથી વધાવશો ભાઈ, વધાવો જોરદાર તાળીના ગગડાટથી. અને પહેલા ચોખવટ કરી દઉં, જ્યાં મજાવાના આંકલો કરજો, જ્યાં મજાવાના પડકારો કરજો. જેવો તમારો પડકારો થશે, જેવો તમારો આંકલો થશે, એવો જ વળી પ્રોગ્રામ અહીંથી ધામ છે ભાઈ. હા, એટલે જ્યાં મજાવાના મારા બાપલે આંકલો પડકારો કરતા રહીજો. અને અહીંથી જે કાંઈ રકમ થાય 1 થી 1 લાખની રકમ થાય બધી મંદિરની માલિકો વપરાવાની છે ભાઈ. એટલે તમને જ્યાં મજાવાના વરહતા પણ રહેજો મારો બાપ. તો થઈ છડા સુધી જ્યાં કાંઈ સુધી મારો અવાજ સંભળાય છે ત્યાં સુધી 2 ભુજા કહેતા 2 હાથ ધર કરી અને એક જોરદાર જય બોલવાની છે મારા હિન્દુ પીરના નામની ભાઈ. થઈ જાય બધાના 2 હાથ હા. બોલ શ્રી હિન્દવા પીરની બોલ શ્રી હિન્દવા પીરની ખોડિયાર માતની ચામુંડા માતની
રામ ગાજાના દેવની હનુમાનજી મહારાજની જગન્નાથ બાપાની દ્વારિકાધીશની अपने अपने गुरुदेव की अपने अपने माता पिता की जग्या भोमनी ओम नमः पार्वती पति हर हर महादेव બે મિનિટ ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરી પછી મારા હિન્દુઆ બેનને ભાઈ યાદ કરવો છે હો
અવતારી માતાજી મહિષાસુરને મારનારી માં મારી ચંપક વેલી માન ભરેલી મારી ચંપક વેલી માન ભરેલી સો સજેલી માં શણગારી અવતારી માતાજી મહિષાસુરને મારનારી માં
ખોડી આવેલો હિન્દુ અપીર નો હોય ભાઈ, હિન્દુ અપીર નો હોય ભાઈ. મારો લક્ષ્મી નગર નો પીર નો હોય ભાઈ. અને ભલામણા હાલ પણ જો અહીંયા કોઈના ખોડિયાની માલકુલ ક્યારેક મારા હિન્દુ આપીનો વિશ્વાસ પડ્યો હોય અને ભલામણા ભરવા બેકનો દીકરો ટકોરો કરે જો ઉતરી ન જાય તેથી તો હિન્દુ પીર નો હોય. હાજરી થઈ ગઈ છે ભાઈ. આ તો મારો બીજો 12 બીજનો ધણી મારો હિન્દુ પીર આવ્યો છે ભાઈ. અને આવો મારા હિન્દુ પીરની હાજરી થઈ ગઈ છે. થોડી વાર મારા હિન્દુ પીરનો હેલો ગાવો છે ભાઈ. થોડી વાર બધા આવે બે આખું સાંભળીને ડાક ડાકડે તાળનો તાળો તો મારા હિન્દુ પીરની હાજરી થઈ ગઈ છે એટલા માટે ભાઈ. આમાંથી કેટલાક માને છે હિન્દુ પીરને હું થોડો તો ભાઈ મને ખબર પડે ભાઈ. અને અહીંયા આવ્યો એટલો માનતા તો થોડી વાર બે આખું સાંભળીને ડાક ડાકડે મારો હિન્દુ પીર મારે છે ને હાથથી ઊંચા કરી ભાઈ. થોડી વાર બધાના ભાઈ બહેનો બધાય બોલો મારો સાંભળો દાદા પીરજી રો
છે અંતની વાત છે ભાઈ કાંગરો કરો ત્યાંથી મારો હિન્દુ ઓપી હા હિન્દુ ઓપી હા અને લોકો ઘર પર મારો હિન્દુ ઓપી આવે ભાઈ હા તારે કોઈ માં ભગવા બેઠા નથી મારો હિન્દુ ઓપી આવે છે ભાઈ ખેલે રામ ઓપી ભણી ખેલે રામ જહોય દાદા આવ્યા પ્રમાણ જોયું ધન્યવાદ ધન્યવાદ સદવસન જોયું અને એમાંય મારી હિન્દુઓ પીર આવ્યો છે ભાઈ હા અંતરાબી દુનિયાની માલિકો મારો લક્ષ્મીનગરનો પીર કહેવાય ભાઈ હા હરા હરા બોલી માલિકો મારા હિન્દુઓ પીરનો વાપ ન બોલાય અંતરાબી કોઈ કળા માથાનો માનવી આયા આવીને એટલું કહી દીધું કે તમારો હિન્દુઓ પીર ખોટો અને ભલામણા ખોટો જ્ઞાન જો ભોમાથી ભાલા બે આદા ન કરીને તેની તો લક્ષ્મીનગરમાં બેઠેલો મારો હિન્દુઓ પીર નો હોય ભાઈ મારો હિન્દુઓ પીર નો હોય ભાઈ અને આવો મારો હિન્દુઓ પીર આવ્યો છે ભાઈ કારણ કે મારા સંજય ભગતના ખોળીએ મારા હિન્દુઓ પીરની હાજરી છે ગુજરાતી દુનિયાની માલિકો મારો હિન્દુઓ પીર તો ન્યા સુધી કે દાવજા મારી વસ્તી કે દાવજા મારી વસ્તી ગુજરાતી દુનિયાની માલિકો એકવાર મારા હિન્દુઓ પીરના બની જાય હિન્દુઓ પીર તમારો બની જાય અને પછી જગતના ચોકને માલિકો ભલા એકલા રખડો એકલામાંથી એકડો નો બનાવે ને ત્યાં લક્ષ્મીનગરની માલિકો બેઠેલો મારો સંજય ભગતનો પીર નો હોય ભાઈ ભગતનો પીર નો હોય ભાઈ એટલે આવો મારો હિન્દુઓ પીર આવ્યો છે ભાઈ કારણ કે મારા હિન્દુઓ પીર આવ્યો છે ને એનો હેલો ગાવો છે ભાઈ થોડી વાર મારા હિન્દુઓ પીરનો નેજો ગાવો છે ભાઈ પણ આટલા બધા મારાની માલિકો ખાલી એક બોલ લેવો છે મારા હિન્દુઓ પીરના નામ ઉપર ભાઈ કારણ કે મારા હિન્દુઓ પીર અહીંથી એકથી માટે 1 લાખની રકમ થાય બધી મંદિરની માંગે ઉભરાવાની છે કોઈ આવો બોલ લઈ જવાની નથી ભાઈ અને મારો સંજય ભગતનો પીર આવ્યો છે એટલા માટે ખાલી એક બોલ લેવો છે જેટલા તમે આપો એવડા મારો બાપ ખાલી એક જણા ઝડપથી ઉભા થઈ જાવ કારણ કે મને ખબર પડે આમાંથી હિન્દુઓ પીર ઉપર કેટલાકને ભરોસો છે ભાઈ ગુજરાતી દુનિયાની માલિકો મારો હિન્દુઓ પીરનો ને હું કે મારા નામની માથે કોઈ 5-25 રૂપિયા વાપરી જાય તમે એવું દવાખાનું આવ્યું તો દવાખાના પેલા પગથિયે દે હિન્દુઓ તો લક્ષ્મીનગરની માલિકો બેઠેલો મારો હિન્દુઓ પીર નો હોય ભાઈ 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 જય હોય જય હો કબાઈ આ બીજો બોલ મારા હિન્દુઓ પીરને વધાવશે ભાઈ ઝડપથી એ ઓગણી બોલ બાકી છે મારો હિન્દુઓ પીર આવ્યો છે પછી મારા હિન્દુઓ પીરની હાજરી કરાવી છે ભાઈ વાહ એ દેવી દુનિયાની મારી પર ગુગમો ગાંસો તેરનો તરસકો ત્યારે મારા સમય ભગત આયા હોય ન હોય ભાઈ રામ ભરોસે આયા ત્રીજો બોલ આવશે મારા હિન્દુઓ પીરના નામ ઉપર ભાઈ આયા ચોથો બોલ મારા હિન્દુઓ પીરના નામ અને મજા આવતો બે આખું સમય ડાકના કરે તાળીનો તાળાજો કારણ કે મારા હિન્દુઓ પીરની હાજરી કરાવી છે એટલા માટે ભાઈ આ મારું લક્ષ્મીનગર હા જય હો લાલજીભાઈ વિનજીભાઈ એમના તરફથી 500 અને 1 રૂપિયા આપી મારા હિન્દુઓ પીરને વધાવશે ભાઈ વધાવો તમને ગુજરાતથી ભરતભાઈ નાગજીભાઈ એ પણ 500 અને 1 રૂપિયા આપી મારા હિન્દુઓ પીરને વધાવે છે ભાઈ ધન્યવાદ ધન્યવાદ
છે ભાઈ ધન્યવાદ ધન્યવાદ રામ ભરોસે એ આયા 100 રૂપિયા મેં તો ખાલી ઈ બોલ માંગ્યા હતા ભાઈ પણ આ લક્ષ્મીનગર ની માલ પર મારો હિન્દુ પીર બેઠો છે ભલામણા જો તરી બોલ પૂરા નો કરે ને તો મારો હિન્દુ પીર નો હોય ભાઈ રામ ભરોસે ભાઈ ધન્યવાદ ધન્યવાદ રોનકભાઈ આયા 200 રૂપિયા આપીને મારા હિન્દુ પીર ને વધાવે છે ભાઈ ધન્યવાદ ધન્યવાદ કેજો કદાચ આજ તમે જે માગી લો અને જો આ લગ્નનો પગે લાગ્યા પેટ પૂરું ન પતાવું ભાઈ તો મારે અહીં બેહવું કોઈ વધાવો તળીના લગડા જાઓ આયા 200 રૂપિયા મારા રાતના ભરોસે આવે છે ભાઈ આ વસ્તીને વિશ્વાસ નતો ભાઈ માંડવો મારો કરી મારો ડાક નંબરું કરજો ભાઈ મારા ગુણગાન ગાઈએ જય હો ભાનાભાઈ તરફથી 100 રૂપિયા ધન્યવાદ કેજો મેં પાલો ખોતાડી દીધો તે મારી ખમામાં ખોટી ન પડવા દો ભાઈ દેવ વાહ પીરજી વાહ ધન્યવાદ ધન્યવાદ અને કદાચ હજી જે કોઈને કદાચ પારખ્યું કરવું હોય ભાઈ દેવ હા તો મારો થઈને આવે અને જો હું એનો થાવ તો હું લખી પીર અમારે રફીકભાઈ આયા 1000 અને 11 રૂપિયા આપી મારા હિન્દુવા પીરને વધાવે છે વધાવો તાળીના ગગડાથી અને મારો હિન્દુવા પીર આવે છે એટલા માટે થોડી વાર બે ગુસ્સા કરો તો ભાઈ એ આગળ આવો તું આયો રે વિચાર એનો બોલવાનો વેણ નહીં એ પૂરું કાઢેલું છે અને જેટલા ભાઈ મારા થઈને આવશે ને ભાઈ આ બાબા અને મારી ખમામાં ખોટી નહીં હોય દેવ જય હો અય દેવ કદાચ જો આ બધા મોટા ભક્તો
મને હાસા દિલથી પૂછતા હતા અને રણુજા દર્શન કરવા આવ્યા હતા. હા બાપ. હે ભાઈ દેવ, હા રણુજા આમો લેવા હોતે ગયેલો. જાઓ બીજી જાઓ. અલા મણા, હે દેવ, કદાચ જો આજ અહીંયા જેટલા ભાવ લઈને આવ્યા છે ભાઈ, અને એને ઘરે પગાડવાની જવાબદારી મારી છે. જાઓ દેવ, આજ કોઈ દુખિયો દુઃખ લઈને અહીંયા જો આવ્યો હોય અને મારા પારે એનો ઓરતો હોય મૂકીને વિયો જાય, દેવ મહિનો 2 મહિનાની તો બહુ સાચી મુદત કહેવાય. કદાચ જો 48 કલાકમાં પૂરું પાડું તો હું લક્ષ્મીનો પીર ભાઈ. દેવ, અહીંયા જેથી મેં ભાલો ખોતાડ્યો ને, મેં મારી ખમામાં ખોટ નથી રહેવા દીધી. દેવ, આજ મારો દીકરા, આજ અમારા ભક્તો કગરતા હતા. કદાચ જો આ ડાગી ડમરૂનો પ્રોગ્રામ પૂરો પડાવું ને ભાઈ, તો હું લીલા ખોડા વાળો, લીલા નેજા વાળો મારો હિન્દુ અપીલ બોલો. દુનિયાની મારી પર બરાબર હજારો દુશ્મનના ટોળા માન કરવા વિયાવતો હોય મેરા ભાઈ. કદાપી મારા લક્ષ્મીનગરના મારા હિન્દુ પીરને ટકોરો કરો અને જો હજારો દુશ્મનના ટોળાની હાથમાંથી જો બંદૂકના ભડાકે મરતા મોકો સમજો લક્ષ્મીનગરની મારી પર બેઠેલો હિન્દુ પીર નો હોય ભાઈ. હિન્દુ પીર નો હોય ભાઈ. કદાપી કોઈ દુખિયો મારા અહીંયા આવી ગયો અને મારા હિન્દુ પીરને 3 પેજનું મસ્તક નમાવી દે, દુનિયાની મારી પર બરાબર એની નજર એક થઈ જાય અને ક્યાંય કદાચ મળવા દે તેની તો લક્ષ્મીનગરમાં મારી પર બેઠેલો મારો હિન્દુ પીર નો હોય ભાઈ. પણ હૃદયની મારી પર વિશ્વાસ હોવો પડે પીરના નામનો સાહેબ. ભરોસે મારા હિન્દુ પીરના ભરોસે ભાઈ. ત્યારે મારા હિન્દુ પીરને હાજર થઈ ગઈ છે મારા સંજય ભુવાના ખોળીએ મારો હિન્દુ પીર આવ્યો છે ભાઈ. ત્યારે મારા હિન્દુ પીરનો થોડી વાર મુનાભાઈ તાળીના અવાજની મારી પર મારો હિન્દુ પીર આવે પણ કેમ આવે?
તું આવી ગયો અને મારા હિન્દુ અપીર આવી બડા બડા એટલું જ કે મારો લક્ષ્મીનગરનો હિન્દુ અપીર ખોટો છે એ ખોટો છે એટલું કે બડા બડા આપણા આંખોના રોશન મારા કાઢીનો નાખે ને તેથી તો મારો લક્ષ્મીનગરનો અપીર નો હોવા ગુલાબી દુનિયાની માનગુણ કોઈ ગાંડા લાવો કોઈ મુગા લાવો મુગાને બોલતા કરું ગાંડાને હાજા કરું અને દુનિયાની માનગુણ કોઈ દુખીઓ મારે આવી ગયો અને આયા ત્રણ કાજમનું મસ્તક નમાવી દે અને દુનિયાના દુખ ને તો ભાંગીને ભૂકા ન કરો દે તેથી તો સંગે ભગતના ખોળી આવેલો હિન્દુ મારો લક્ષ્મીનગરનો પીર આવે ભાઈ વાહ ગુલાબી દુનિયાની માનગુણ મારો હિન્દુ પીર તો ન્યા સુધી કે જાવ જાવ ગુલાબી મારા નામની એક તાળી પડી દો અને બસ દુનિયાની માનગુણ કોઈના હાથની માનગુણ જો લખવા હોય ને આંખી નો મૂકે છે તો મારો લક્ષ્મીનગરની માનગુણ બેઠેલો મારો હિન્દુ પીર પણ દુનિયાની માનગુણ મને સરદાર વિશ્વાસ હોય તો પીરની મળે ભાઈ વાહ કારણ કે આપણું હૃદય છે ને એમાં મારા હિન્દુ પીરને હોપી દેવું પડે ભાઈ આવો મારો લક્ષ્મીનગરની માલિકો બેઠેલો મારો હિન્દુ પીર આવ્યો છે ભાઈ સેવી કરી મારા હિન્દુ પીરને નામ ઉપર ગાવી છે ભાઈ પણ મજા આવે તો થોડું વાર બે દિવસ કરીને ડાક ના તાલે તાળીનો તાળામ જો કારણ કે મારા હિન્દુ પીર આવે એટલા માટે એ લીલા બીળા ગારા નેતા લીલા
હાય દેવ આજ મારા ગુણગાન ગાયા બાપુ રાજી છું ભાઈ વધાવો ભાઈ તાળીના ગગડાટથી વધાવો ભાઈ હાય દેવ મારી દશા માટે કદાચ હજી કદાચ જો 4-5 મહિનાની વાર હોય અને કદાચ જો અગાઉ ભાગતો જાતો હોય અગાઉ બોલતો જાતો હોય ભાઈ મારા મંડળ વાળા ભાઈ હા બાપ મારા ભગત કદાચ 5 થી 6,000 માણસ અહીંયા ભેગો કરું ને ભાઈ અહીંયા બેહું મારા ખોઈટ પડે ભાઈ અરે ભાઈ કદાચ જો મારી ડેગની અંદર કોઈ દી કાંઈ ઘટવા દો ભાઈ તોય મને ખોઈટ પડે ભાઈ મારો હિન્દુ ગોબીર ભલો આ બોલો અને પછી કરી દો કરીને બોલવા વાળું ધર્મ નથી હે દેવ ખમા મારા લક્ષ્મીનગર ને ખમા અને અહીંયા આવેલા ભાઈ મારા ભાઈ ભક્તો ને ભાઈ ખમા ભાઈ વધાવો ભાઈ તાળીના ગગડાટથી અને છેલ્લી કરીને મારી પર મારો હિન્દુઓ પીર આવે છે ભાઈ એવું મને હવે બે તાળે કરજો નકર ઘણા હાર નહીં પડતા કારણ કે મારો અંબાલાલે તો ભલામણ તારીખ આપી દીધી મુના ભગત ભાઈ અંબાલાલે તારીખ આપી દીધી કે 26 સુધીનો વરસાદ છે પણ કદાપી મારો સંજય ભગતનો પીર ના સુધી કે મારા નામનો સગન આદરો અને જો આકાશની માલકોર થી જો મેં વરહવા દઉં ને એ તેથી તો લક્ષ્મીનગરની માલકોર બેઠેલો હિન્દુઓ પીર નો હોય ભાઈ હિન્દુઓ પીર નો હોય ભાઈ આવો મારો હિન્દુઓ પીર આવ્યો છે કે મારી આગળ એ લીલી ના ગયા લીલી ના કારણ કે મારો હિન્દુઓ પીર આવશે થોડી વાર મારા હિન્દુઓ પીરને હારે રમવાનું છે થોડી વાર તમારી જગ્યા ઉપર બાંધો હિન્દુઓ પીર મિત્ર મંડળ છે એટલે થોડી વાર હાલો આપણી કરવા કારણ કે આ તો મારો લક્ષ્મીનગરનો પીર છે ભાઈ કદાપી દુનિયાની મારી પર વિશ્વાસ પડ્યો હોય હવે મેં કીધું ને શરૂઆતમાં આયા નહીં પણ તમારા હૃદયની મારી પર મારા હિન્દુ પીરનો વિશ્વાસ
વધાવે છે ભાઈ હો અને ત્યારે મારા મુનાભાઈ માટે મારે કરી ગાવી મારો હિન્દુ અભિર આવે એટલા માટે એ આવો જો ને આવે દેવ દેવ નું હગું માણા નું હગું પણ આજ જો મારો ભાઈ મારો કદાચ કે ભાઈ મને મારા ભગત ને એની કળના દર્શન કરાવડાવો ભાઈ દેવ બોલાવે ને દેવ આવે ભાઈ આવે કદાચ ઈ દોઢ નો આપી હોય ભાઈ કદાચ આજે ધર્મ બોલાવે બીજા ધર્મ ને ભાઈ અને કદાચ ભાઈ મારા ભગત ને એની દેવના દર્શન કરાવડાવો આજે દેવ બોલાવતો હોય ત્યારે બીજી દેવ આવે અમારે કાલિયાથી અમારે મુના ભગતની ભાઈ હાજરી થઈ ગઈ મહાણી માલીની માના ભૂવા સભા વધાવો કાળીના ગજરાટથી અને રાજકોટથી અમારે રાજુભાઈની પણ હાજરી છે ભાઈ અને મારે શિવરાજપુરથી અમારે ભગવાન દાદા અને થોડી વાર પછી મસાણી બહેનની માના પણ દર્શન કરવા છે મોંગલ માના પણ દર્શન કરવા અને રાજકોટથી અમારે જયેશભાઈની મને હાજરી છે વધાવો ભાઈ કાળીના ગજરાટથી ભાઈ કદાપી દુનિયાની મારી પર વિશ્વાસ પડ્યો હોય અને ભાઈ જે કોઈ
કરતા હોય થોડી વાર મોરબી બાજુ મારી આયને આગેવાનને કઈ રીતે યાદ કરે રાજકોટ બાજુ યાદ આવ તો કઈ રીતે યાદ કરે અરે માતા તેરી નાગણી ને દીતા તોરા શંકર દેવ ધનરવતી નાગણીએ તને ડોબાતીની ભોળા હરે માતા નામ રામા બેઠો ભુવન રૂદિયા મારે તો રામદેવ ની ડાકે રમે આયુ નો ડાકે ભૈયા ભાઈ ભાઈ અહીં 200 રૂપિયા આપીને જયેશભાઈ મને રાવણ અને પેરા મહિને મારી પર આપે છે ભાઈ બતાવો તાળીના ગગનથી ભાઈ ધન્યવાદ ધન્યવાદ કારણ કે અને એમાં ભગવતી હવે યાદ કરવા છે મારી મહોને મેરને યાદ કરવા છે એ મારો પ્રાણિયાનો શિવાળો રોકી ભગવતી મારું મોના ભગતનું માવતર મારી મહોની મેરડી બેઠા છે ભાઈ એ દુનિયાની મહિને કેવા કેવા કીધું ને મેરડી વાળા કોઈ મોળા હોય ને મોળા હોય મારી મેરડી જ્ઞાન ન હોય ભાઈ રાજુભાઈ 200 રૂપિયા મારે હિન્દુ આપીને વધારે છે ભાઈ વાહ મોહની મેલડી તો નવદાન મારી હોય નહીં હોય ન મારી મહાની મેમની રમાડી હોય હિન્દુઆ પીના સાનિધ્યની મારી પર ભલામણા ટપોરો કરું તો ટપોરો હાલી ન આવે ને એની તો કાનિયાના શિમાડાની મારી પર બેઠેલી મારી હવા મેમની ગાડી આંગળી કે આવે ને હવા આંગળી કે આવે
સીમાને ભગવતી મારું મુના ભગતનું માવતર મારી મેલડી બેઠા છે અને મંગળવારના દિવસે હજારો માણાની મેલ મે જાની હોય અને બરાબર ન્યા દે દુખ લ્યો હોડું પાડી દે અને જો દુખ લે દુખ ને ભાંગીને ભૂકો ન કરે ને તેની તો મારી પ્રાણીયાના સીમાને મારી મહાની મેલડી ન હોય મહાની મેલડી ન હોય દુનિયાની મારી પર કોઈ મૂંગા લાવો તો મૂંગાને હાજા કરવો કોઈ ગાંડા લાવો તો ગાંડાને હાજા કરે અને દુનિયાની મારી પર મારા હિન્દુઆ દિલના સાને મારી પર મારી મહાની મેલડી મને તમને દર્શન કરવાની એવા આવી છે અને ભલા આજ મરા લાવો અને જો મરા બેઠા ન કરે ને તેની તો મારી મહાની મેલડી નો પછી હજારો દુશ્મનના ટોળા માર કરતા આવતા હોય અને જો બંદૂકના ઘોડા કે લાલા બોલતા હોય મસાવે તેની તો મારી હવા મેલી કરી લાગણી ભલા